જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. હવે મિત્રો, પોલીસ ભરતી જે 2025-26ના રોજ જાહેર થઈ હતી, તો તેનું રિઝલ્ટ પણ આવી ગયું છે, ફાઇનલ આન્સર કી પણ આવી ગઈ છે. તો મિત્રો જે ક્વોલિફાઈડ ઉમેદવારો માટે દસ્તાવેજ ચકાસણી માટેની યાદી જાહેર થઈ છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, તારીખ 14/8/2026, જાહેરાત ક્રમાંક GPRB 2025-26 અન્વયે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ ઉમેદવારોની યાદી જાહેર કરવા બાબત. તો મિત્રો, જે દસ્તાવેજ ચકાસણી માટે જે ક્વોલિફાઈડ જે ઉમેદવારો છે, તો એમની યાદી જાહેર થઈ છે. તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો તારીખ 8/7/2026ના રોજ જાહેર કરવામાં આવેલ લેખિત પરીક્ષાની જે ફાઇનલ આન્સર કી બાબતે ઉમેદવારો તરફથી મળેલ તમામ રજૂઆતો ધ્યાને લીધેલ અને ફાઇનલ આન્સર કીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાયેલ નથી. તારીખ 11/7/2026ના રોજ લેખિત પરીક્ષાના ગુણ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ હતા. લોકરક્ષક કેડરની જે લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ તથા જે વધારાના ગુણ, જેવા કે રમતગમત છે, વિધવા છે, NCC સર્ટિફિકેટ, પછી અલગ અલગ યુનિવર્સિટી, રક્ષા યુનિવર્સિટી છે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ડિગ્રી ડિપ્લોમા, જે નિયમ પ્રમાણે જે મળવાપાત્ર ગુણ એ ઉમેરી અને એમાં મેળવેલ ગુણ મુજબ દસ્તાવેજ ચકાસણીની આ યાદી તૈયાર કરવામાં આવેલ છે. જો આવા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ માન્ય જો પ્રમાણપત્ર ધરાવતા ન હોય, તો એમાં ઉમેરવામાં આવેલ વધારાના ગુણ રદ થશે. એ તમે એના બંધન કરતા રહેશો. એટલે કે જે એક્સ્ટ્રા ગુણ તમે મેળવેલા છો અને પછી તમારી પાસે બીજા કોઈ અન્ય સર્ટિફિકેટ છે, રમતગમત કે જો કોઈ અન્ય રક્ષા યુનિવર્સિટી કે બીજી કોઈ અન્ય યુનિવર્સિટી, બરાબર, તો જો એમાં બરાબર નહીં હોય તો તમારું એમાં તમારી ઉમેદવારી મતલબ કે એ ગુણ રદ પણ થઈ શકશે. અનામત કેટેગરીના જે ઉમેદવારો, એટલે કે જે અનામત કેટેગરીના જે ઉમેદવારો ઉંમરનો અથવા ST કેટેગરીના ઉમેદવારો ઉંમર અથવા ઊંચાઈનો લાભ લીધેલ ન હોય અને જનરલ કેટેગરીના કટઓફ કે તેથી વધુ ગુણ ધરાવતા હોય, તો તેવા ઉમેદવારોનો જનરલ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે. ઘણા મિત્રો જે છે STમાં હોય છે, તો એ જનરલમાં નામ આવી જતું હોય. તો મિત્રો જે છે અહીં તમે જોઈ શકો છો, તો જો એમને જે જનરલ પ્રમાણે થતા હોય, બરાબર, તો એ જનરલમાં આવી શકે જે અનામત કેટેગરીના ઉમેદવારો, બરાબર. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેને યાંત્રિક, ક્લેરિકલ અથવા બીજી કોઈ ભૂલના કારણે લાયક ગણવામાં આવેલ હશે, અગર પસંદ કરવામાં આવેલ હશે, તો પણ તબક્કે રદ થવા પાત્ર રહેશે. કોઈ પણ ભૂલથી નામ આવી ગયું તો પણ એ ગમે ત્યારે રદ થઈ શકશે, બરાબર. લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં ઉપયોગમાં કરવામાં આવેલ CCTV કેમેરા રેકોર્ડિંગની ચકાસણી કાર્યવાહી હાલ ચાલી રહેલ છે. જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારોને રદ કરવામાં આવશે. એ બંધન કરતા રહેશે. સરકારશ્રી નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો નિર્ણય આવે એ તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. સરકારશ્રીના ગૃહ વિભાગના 7/2024ના જે ઠરાવ છે એ પ્રમાણે પરીક્ષાના નિયમ મુદ્દા નંબર 8નો જે 7મા પ્રમાણે મુજબ ખાલી જગ્યાના 2 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે, બરાબર. તો એ પ્રમાણે 2 ગણાને પ્રથમ તબક્કામાં સામાન્ય કેટેગરીમાં ખાલી જગ્યાના 2 ગણા ઉમેદવારો અને અનામત કેટેગરીના ખાલી જગ્યાના 1 ગણા ઉમેદવારોને ચકાસણી માટે બોલાવવામાં આવનાર છે. જે જરૂર જણાય તો વધુ પણ ઉમેદવારોને બોલાવવામાં આવશે. લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પાર્ટ A અને પાર્ટ Bમાં અલગ અલગ 40 ગુણ મેળવવાના હોય એ ઉમેદવારોની કુલ સંખ્યા અહીં તમે જોઈ શકો છો 39,225 છે, બરાબર. જે પાર્ટ A અને પાર્ટ B, બરાબર. તો એમાં અલગ અલગ જે અલાયદું જે પાર્ટ A અને પાર્ટ Bમાં જે 40% ગુણ મેળવેલ હોય, બરાબર, તો એમાં 39,225 ઉમેદવારોની સંખ્યા છે. કુલ 12,733 ખાલી જગ્યાઓ માટે પ્રથમ તબક્કામાં કુલ 18,322 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ છે, બરાબર. તો 12,733 જગ્યાઓ માટે પ્રથમ તબક્કામાં 18,322 ઉમેદવારો ક્વોલિફાઈડ થયેલ છે, બરાબર, પ્રથમ તબક્કામાં. હવે દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટઓફ તમે અહીં જોઈ શકો છો. કેટેગરી જનરલ, તો પુરુષ ઉમેદવારો માટે કટઓફ 125 છે, મહિલા ઉમેદવારો માટે કટઓફ 104.75 છે, બરાબર. અને જે દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ કુલ ઉમેદવારોની સંખ્યા
જે છે અહીં તમે જોઈ શકો છો 10,901 જનરલ માટે. ઈડબ્લ્યુએસ માટે તમે જોઈ શકો છો પુરુષ માટે 114.50 છે, મહિલાઓ માટે 80.50 છે અને ટોટલ ઉમેદવારો 1,301. ઓબીસી માટે 119.25 છે, પુરુષ ઉમેદવારો માટે અટક્યું છે કટ ઓફ, અને મહિલા ઉમેદવારો માટે 98.50 છે. ટોટલ દસ્તાવેજ ચકાસણી માટે 3270 બોલાવેલા છે અથવા તો ક્વોલિફાઈડ થયેલા છે. એસસી કેટેગરીમાં 113.75 અટક્યું છે, મહિલા માટે 94.50 છે અને ટોટલ 886 ઉમેદવારોને ક્વોલિફાઈડ થયેલ છે. એ પ્રમાણે એસટી કેટેગરીમાં 95.75 બરાબર પુરુષ ઉમેદવારો માટે, જ્યારે મહિલા ઉમેદવારો માટે 84.50 અટક્યું છે. ટોટલ 1923 ઉમેદવારોને ક્વોલિફાઈડ કરેલા છે. તો મિત્રો, માજી સૈનિક ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ લોકરક્ષક કેડર પરીક્ષા નિયમો મુજબ પાર્ટ એ અને પાર્ટ બીમાં અલગ અલગ 40% મેળવેલ છે, તો તેવા તમામ 41 માજી સૈનિક ઉમેદવારોનો દસ્તાવેજ ચકાસણી માટે જે ઉપરોક્ત સંખ્યામાં સમાવેશ કરેલ છે. હવે મિત્રો, પુરુષ ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે અહીં જે શીખલી છે એ તમને પીડીએફ અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. મહિલાઓ માટે પણ જે છે એ પણ ક્લિક કરશો એ તમને મળી જશે અમારી ટેલિગ્રામ ચેનલમાં. દસ્તાવેજ ચકાસણી અંગેની વિગતો ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે, જેની નોંધ લેવા વિનંતી. બરાબર. તો મિત્રો, આ જે છે જે લોકરક્ષક માટે મતલબ કે દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી વાઇઝ કેટલું કટ ઓફ અટક્યું છે એ તમે અહીં જોઈ શકો છો. એ પ્રમાણે જે પણ મિત્રોનું નામ હોય, અને પીડીએફ પણ આવી ગઈ છે, એ પીડીએફમાં તમામ પોતાનું નામ જોઈ શકે છે. બરાબર. ટોટલ જે છે અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે કેટેગરી વાઇઝ આપેલું છે. બરાબર. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો વધુમાં વધુ બીજા મિત્રોને પણ શેર કરો, જેથી કરીને એમને પણ આની જાણ થાય.